બાકી આ લોકોનો રોજ તો આપણી કરતાં વધારે હોય છે. હે દોસ્તો, હવે મહાદેવ, ગુડ મોર્નિંગ. તો આજે છે એકાદશી અને મંગળવાર. તો આજે હું જઈ રહ્યો છું શ્યામ મંદિર. તો ચાલો તમે પણ કોઈ દિવસ શ્યામ મંદિર આવો. સુરતમાં છે, પછી ભવિષ્યમાં કોઈ દિવસ એવો આવશે કે ખાટુ શ્યામ તમને ત્યાં બોલાવશે. એમના જઈ રહ્યો છું. આપણી બાળકો એટલે મસ્ત એપલ ખાઈને એન્જોય કરી રહ્યા છે. આપણે પહોંચી ગયેલા છે. હવે આપણે સુરત બાજુ જવાનું છે. આપણે સુરત જઈએ શ્યામ મંદિરે. તમે જોઈ શકો છો કામરા ચોકડીનું નવું સર્કલ. વાવ, પેરિસ, વોટ ચાકા જામ. ચાલો મિલતે હે શ્યામ મંદિર में. હવે દોસ્તો આપણું આટલે મિલેનિયમમાં કામ જે હતું એ પતી ગયું છે. આપણે જઈ રહ્યા છે. આપણે મેં તમને કીધું હતું ત્યાં. ઓકે ચલો મિલતે. આપણે ફાઇનલી પહોંચી ગયા છે એટલે શ્યામ મંદિર. બહુ ટ્રાફિક લાગે છે પણ સિગ્નલ સુરતમાં આવે એટલે આ સિગ્નલ બહુ જ કંટાળી લાગે છે આપણને. બાકી આ લોકોનો રોજ તો આપણી કરતાં વધારે હોય છે. આ ફાઇનલી હવે ખાટુ શ્યામજી મંદિર આવી ગયા છે. ખાટુ શ્યામ મંદિર અત્યારે એકચ્યુઅલી બંધ થઈ ગયું છે એવું લાગે છે. હવે પાછું સાંજે આવવું પડશે. જોઈએ હવે. તો આજે મેઇન ગેટની એન્ટ્રી બંધ છે, તો આજે પાછળના ગેટ પરથી જવું પડે છે. આખું ફરીને જવાનું છે. બિલ્ડિંગ જે છે તે ક્રોસ કરીને જવાનું છે આપણે પાછળના ગેટેથી. મંદિરની બાજુમાં બિલ્ડિંગ છે, તો એની બાજુમાંથી આજે આ રસ્તો છે, પાછળનો ગેટ છે એ આ પાર્કિંગવાળો. તો આપણે આટલેથી જવાનું છે. આપણે આ બાજુ જોઈ શકો છો તમે. हमने प्रसाद ले लिया और अत्तर ले लिया बाबा जी को जो चढ़ाने के लिए. બહુ પબ્લિક લાગે છે. આપણે પહોંચી ગયા છે નજીક. જો તમે આ બહુ ભીડ છે એટલે અંદર એકાદશી છે એટલા માટે જો તમે ખાલી ભીડ જોઈ શકો છો. આજે મંદિરે બહુ જ ભીડ છે. બાકી રેગ્યુલર પેલા ગેટથી જ આવવાનું, ફ્રન્ટ ગેટ પરથી જ આટલે એન્ટ્રી હોય છે. પણ આજે થોડું એકાદશી અને ક્રાઉડ વધારે છે. ભાઈ લોકો સેવામાં છે. આપણે ફાઇનલી આટલે પહોંચી ગયા છે. આ બધું આપણે ફાઇનલી આટલે પહોંચી ગયા છે. હવે જો ખાલી તમે એક વખત આ લાઈન જોઉં. એકાદશી પર આવો એટલે આટલી લાઈનમાં ઊભી રહેવાની કેપેસિટી તો જ આવજો મારા ભાઈઓ. ફાઇનલી અમે પહોંચી જવા આવ્યા છે. થોડા નજદીક આવી ગયા છે. લીધા છે આપણે. શ્યામ બાબાના દર્શન થઈ ગયા છે. ફાઇનલી હવે દર્શન થઈ ગયા છે આપણા શ્યામ બાબાના. જો તમે જોયું ને લાઈન કેટલી છે તે બસ આપણા ખાલી સુરતના શ્યામ મંદિર છે. દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છે બહાર તરફ. દોસ્તો આપણે ફાઇનલી દર્શન કરીને બહાર આવી ગયા છે. આ બહાર આ ભાઈનું ફોટોશૂટ ચાલી રહ્યું છે. જો બસ આ રીતે પબ્લિક બહુ જ આવે છે. એટલે તમે પણ આવો કોઈક દિવસ એકાદશી પર આવી જાઓ. હું દર્શન કરીને આવી ગયો છું ગાડીમાં. જઈએ ઘર તરફ. આ લોકોને તમે ના કહો ને તો હા લોકો તો કરી જ દે કાચબા જેવું સાફ. ગયેલા છે આપણે મેકડીમાં. આપણું મેકડીમાં આવી ગયા ને આપણું આવી ગયું છે મટપાઈ છે, મેક ચીઝ બર્ગર છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે અને આ પણ એક બર્ગર છે. ચાલો તો લપેટ. દોસ્તો આપણે મેકડીમાંથી નીકળી ગયા છે. આ પાર્સલ એક લઈ લીધું છે. એક બર્ગર ખવાયું નહીં હતું એટલે લઈ લીધું. રસ્તે જે કોઈ મળે એમને આપી દેશો. ચાલો બાય બાય.